નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હર્ષ સંઘવીના કડક નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, ખાસ જાણી લઈએ। તો મિત્રો જાહેરમાં પાન મસાલા ખાઈને થૂંકતા લોકોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે જાહેરમાં થૂંકનાર કે બસમાં કચરો કરનારાને દંડ ફટકારવામાં આવશે। હર્ષ સંઘવીએ મિત્રો એસટી બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની સૂચના આપી હતી અને જણાવ્યું હતું કે પાન મસાલા ન ખાવા જોઈએ તેવી હર્ષ સંઘવીએ લોકોને સલાહ આપી। જો કોઈ પાન મસાલા ખાય તો ડસ્ટબિનમાં જ થૂકે, જાહેરમાં થૂકશે તો દંડ પણ લેવામાં આવી શકે। તો જો મિત્રો ગુજરાતમાં રહીને તમે પાન મસાલા ખાઈને જાહેરમાં થૂકતા હોય તો ખાસ મિત્રો ચેતી જજો તેવું હર્ષ સંઘવીએ આજથી લગભગ અમુક મહિના પહેલા જે જાહેરાત કરી હતી તેમાં જણાવ્યું હતું। તો ખાસ મિત્રો આ અંગે તમારે થોડું ઘણું હવે સચોટ થઈ જવું જોઈએ અને ખાસ મિત્રો દંડની બીકથી નહીં પરંતુ ગુજરાત આપણું છે, ભારત આપણું છે અને તેને સ્વચ્છ રાખવી એ આપણી જવાબદારી છે તેમ માનીને આપણે જ્યાં ત્યાં થૂકવાનું બંધ કરવું જોઈએ, તો આપણો દેશ આગળ આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો નવું આધાર કાર્ડ બનાવવું હવે અઘરું પડશે, લોઢાના ચણા ચાવવા બરાબર જોવા મળશે। નવું આધાર કાર્ડ બનાવવા માટે મિત્રો હવે ખાસ તમને જણાવી દે કે મોદી સરકાર આધાર કાર્ડ માટે નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે। આ અંતર્ગત મિત્રો હવે નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। આ મિત્રો પાસપોર્ટ વેરિફિકેશન જેવું રહેશે, એટલે કે આધાર કાર્ડ બનાવવું હવે પાસપોર્ટ બનાવવા બરાબર જેટલું અઘરું થઈ શકે છે। અને આપણે જણાવી દઈએ કે એસડીએમ સ્તરના અધિકારીઓની મંજૂરી બાદ જ હવે નવું આધાર કાર્ડ બનાવવામાં આવશે। આ મજબૂત સિસ્ટમો મિત્રો લગાવવામાં આવી રહી છે જેથી કોઈ પણ બહારથી આવેલા લોકો પણ પોતાનું આધાર કાર્ડ ના બનાવી શકે। આ પ્રક્રિયા ફક્ત મિત્રો 18 વર્ષથી પૂર્ણ કરનારા યુવાનોને જ લાગુ થશે। નવી સિસ્ટમમાં મિત્રો હવે નવો આધાર જારી કરવામાં એટલે કે નવું આધાર કાર્ડ બનવામાં 180 દિવસ જેટલો સમય લાગી શકે છે। તરત જ મિત્રો આધાર કાર્ડ બનાવી દેવામાં નહીં આવે, કડકે કડક મિત્રો નિયમો લાગુ કરીને હવે આધાર કાર્ડ નવા બનશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો મહામંદીના મારમાં ફસાયું આપણું ગુજરાત। ખાસ મિત્રો જણાવી દઈએ તો ગુજરાતમાં છેલ્લા 4 મહિનાથી ખૂબ જ વિપરીત પરિસ્થિતિઓ સામે આવી છે। હીરા ઉદ્યોગ જેવા ઉદ્યોગો, ખેતી ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ જે અત્યારે છે તે મહામંદીમાં સપડાયેલું છે। ત્યારે ખાસ અત્યારે બાળકોના સ્કૂલના વેકેશન તો ખુલી ગયા છે પરંતુ હજુ પણ ધંધાના વેકેશનો ખુલ્યા નથી। 21 દિવસનું વેકેશન દર વખતે રાખવામાં આવતું હોય છે, તેના બદલે અત્યારે 25 દિવસ થઈ ગયા છે, છતાં પણ કારખાનાઓ હજુ પણ ખુલ્યા નથી। કેટલીક મોટી ફેક્ટરીઓમાં મિત્રો 25 નવેમ્બરથી ચાલુ થવાની સંભાવના છે પરંતુ તે પણ હજુ શરૂ થયા નથી અને 1 ડિસેમ્બર પહેલા ડાયમંડ ઉદ્યોગ ધમધમે તેવું પણ અત્યારે લાગી રહ્યું નથી। એટલે કે હમણાં લોકોને એવી આશા હતી કે દિવાળી બાદ જે છે તે ધીમે ધીમે દરેક ઉદ્યોગોમાં તેજી આવવા મળશે પરંતુ અત્યારે મિત્રો હાલ તેવું જોવા નથી મળ્યું અને હજી પણ મંદીનો માહોલ જે છે તે મિત્રો જોવા મળી રહ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો 540 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિત્રો પીએમ જનમન યોજના અંતર્ગત 540 કરોડનો પ્રથમ હપ્તો જાહેર કરી દીધો છે। તેને પણ મિત્રો ઘણા બધા મહિના થઈ ગયા છે, છતાં પણ જો તમને ના ખબર હોય તો આ યોજના વિશે જણાવી દઉં। 1 લાખ લોકોને મિત્રો તેનો લાભ મળશે તેવું પણ મોદીજીએ જણાવ્યું। તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આદિવાસી ન્યાય મહાઅભિયાન યોજના દેશના સંવેદનશીલ આદિવાસીઓના જૂથોને ખાસ આવાસ આપશે, એટલે કે જે પણ પછાત વર્ગના લોકો આપણા ભારતની અંદર, ગુજરાતની અંદર જે પણ લોકો જે છે તેમને જરૂરિયાતની વસ્તુઓ પણ નથી મળતી તેના માટે 540 કરોડનું પેકેજ જાહેર થયું છે। તેના માટે આ પૈસાઓ જે છે તે આવાસ આપવા માટે, પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે, બાળકોને શિક્ષણ મળી રહે, ગરીબોને આરોગ્ય માટે સારવાર મફત મળી રહે અને અન્ય મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે સરકારે આ પૈસા અને આ યોજના શરૂ કરી છે। તો જે પણ લોકો આર્થિક રીતે ખૂબ જ પછાત છે તેવા લોકોને ખાસ સહાય મળી રહે તે માટે સરકારનું એવું વિઝન છે અને તેના માટે જ આ 540 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો લગ્ન પ્રસંગમાં ડીજે ઉપર પ્રતિબંધ લાગી શકે આવનારા દિવસોની અંદર। મિત્રો ધ્વનિનું પ્રદૂષણ જે છે તેને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે। અવાજના નિયંત્રણ વિનાની સાઉન્ડ સિસ્ટમ પર મિત્રો રોક લગાવવામાં આવશે। ખાસ અત્યારે મિત્રો લગ્ન પ્રસંગોની અંદર ખૂબ જ વધારે તીવ્રતાના અવાજો સાથે ડીજે વગાડવામાં આવતા હોય છે, ત્યારે સિસ્ટમની ખરીદી, વેચાણ અને ઇન્સ્ટોલેશન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે। મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ સહિત તમામ જગ્યાઓ
ઉપર નિયમો લાગુ કરવામાં આવશે. પ્રતિબંધિત સિસ્ટમ પોલીસને નજરે ચડશે તો તેને તુરંત જ જપ્ત કરવામાં આવશે. એટલે કે જે લિમિટ મૂકવામાં આવશે અને તે લિમિટ ઉપરના જો મિત્રો ડીજે સિસ્ટમ જ્યાં પણ મિત્રો સંભળાશે તો ત્યાં જ મિત્રો તાત્કાલિક જશે તે પોલીસના નજરે ચડશે તો પોલીસ તરત જ તે દરેક ડીજે અને સિસ્ટમને જપ્ત કરી લેશે. ડીજે અને અન્ય કાર્યક્રમો મામલે મિત્રો ખાસ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે. ત્યારબાદના સમાચાર જાણી લીધું. પેટ્રોલ ડીઝલના ભાવ આવનારા સમયમાં ઘટી શકે તેવું ખાસ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે. મોદીજીની મિત્રો 3.0 ની સરકાર એટલે કે ત્રીજી વાર ચૂંટાઈને આવ્યા સરકાર ત્યારબાદ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ મોટી જાહેરાત કરી દીધી હતી. પેટ્રોલિયમ મંત્રીનું મિત્રો એવું માનવું છે કે આ વખતે સરકાર પેટ્રોલ અને ડીઝલના નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને ભાવ ઘટાડા ઉપર કેન્દ્રિત કરશે ધ્યાન અને આ દરેક પેટ્રોલ ડીઝલ જેવી વસ્તુઓને જીએસટીના દાયરામાં લાવવાના તમામ પ્રયાસો કરશે. જો મિત્રો પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે તો આવનારા દિવસોની અંદર જશે તો મિત્રો ભાવ તમને ઘટતો જોવા મળી શકે છે પેટ્રોલ અને ડીઝલનો. અને આપણે જણાવી દઈએ કે સરકારો મિત્રો આ મામલે કેવો રિસ્પોન્સ આપે એ પણ અગત્યનું છે. આવનારા સમયમાં જો પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે તો 1-2 રૂપિયા નહીં પરંતુ 15 થી લઈને 20 રૂપિયા પણ પેટ્રોલ ડીઝલમાં ઘટી શકે. અને ખાસ મિત્રો આપણે એવી ઉમ્મીદ રાખીએ છીએ આવનારા 2025ની અંદર આ પગલું લેવામાં આવે તો તેની સીધી અસર લોકોના ખિસ્સા ઉપર જોવા મળવાની છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ખાસ ખેડૂતોના પૈસા લૂંટાશે સાવધાન બની જજો. મિત્રો પીએમ કિસાન નામની ખોટી એપ્લિકેશન વોટ્સએપ ઉપર ફરી રહી છે ત્યારે દર 3 મહિને 6000 રૂપિયાની મદદ આપવાનો વાયદો કરવામાં આવતો હશે ત્યારે આ એક મિત્રો સાયબર ફ્રોડ છે. આપને જણાવી દઈએ કે મિત્રો ખાસ પીએમ કિસાન નામની અત્યારે ખોટી અફવાઓ ચાલી રહી છે જેમાં સરકાર તમને 2000 રૂપિયા આપે છે તે યોજનાના નામે ખેડૂતોના પૈસા લૂંટાઈ રહ્યા છે અને આના મુદ્દે ગુજરાત પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે જણાવ્યું છે કે આ પ્રકારના ખોટા મેસેજોથી સાવધાન રહેજો. અત્યારે મિત્રો તમારા વોટ્સએપની અંદર એવો મેસેજ આપવામાં આવે છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અંદર તમને વધારે રૂપિયા મળશે તો ખાસ મિત્રો તમારે આવો કોઈ પણ મેસેજ આવે તો મેસેજને ઓપન નથી કરવાનો. જો તમે મેસેજની અંદર લિંકને ઓપન કરશો તો તમારા બેંક ખાતામાં પડેલા પૈસા પણ લૂંટાઈ શકે. ગઠિયાઓ અત્યારે નવી પદ્ધતિ લાવી રહ્યા છે અને આ મુદ્દે ગુજરાત પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે અને પોલીસે જણાવ્યું છે કે ખેડૂતોએ આ અંગે ખાસ સાવધાન બનવું જોઈએ અને આવી પ્રકારની લાલચમાં ફસાવવું નહીં. ત્યારબાદના ખૂબ જ અગત્યના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો 14 વર્ષ બાદ પૃથ્વીનો અંત થશે કે નહીં જાણી લઈએ. મિત્રો ખાસ એક નવા સમાચાર સામે આવ્યા છે. નાસા એ મિત્રો અંતરિક્ષની એટલે કે સ્પેસની કંપની છે તેમણે પૃથ્વીના અસ્તિત્વને લઈને મોટી ભવિષ્યવાણી કરી નાખી છે. નાસા અનુસાર આજથી 14 વર્ષ બાદ એટલે કે 2038માં એક ખતરનાક ગોળો એટલે કે એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે ટકરાવવાનો છે. તેનાથી સમગ્ર દુનિયા નષ્ટ થઈ શકે એટલે કે સમગ્ર પૃથ્વીનો અંત આવી શકે નષ્ટ થઈ શકે. અને મિત્રો આ નાસા કોઈ નાની કંપની નથી. એમણે મિત્રો આપેલું આ નિવેદન જે છે તેને ખૂબ જ સિરિયસલી લેવું જોઈએ કારણ કે સ્પેસ અને અંતરિક્ષની સૌથી મોટી ટોપ અને પહેલા નંબરની કંપની નાસા છે. તે મિત્રો જો આવું અનુમાન આપે છે આવું નિવેદન આપે છે તો તેના વિશે ખૂબ જ પ્રકારના અભ્યાસ કરીને આપતી હોય છે. તો આ મુદ્દે મિત્રો ખાસ કરીને આપણે આને હલકામાં ના લઈ શકીએ. નાસાની અનુમાન લગાવવામાં આવ્યું છે કે 14 વર્ષ બાદ એક મોટો ગોળો એટલે કે એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે ટકરાશે જેનાથી પૃથ્વીનો નષ્ટ પણ થઈ શકે છે. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ખાસ કરીને આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની સહાય મળવા જઈ રહી છે. જો તમારી ઘરે આધાર કાર્ડ હોય તો જાણી લેજો સમાચાર. જો મિત્રો ખાસ તમને જણાવી દઈએ કે સરકારે એક મોટી યોજના અસ્તિત્વમાં મૂકી છે તેનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અને આ યોજના માત્ર હવે 2 થી 3 અઠવાડિયાની અંદર પૂરી થવા જઈ રહી છે. સરકારે મિત્રો આ યોજનાની શરૂઆત લગભગ 1 વર્ષ પહેલા કરી હતી અને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત ગરીબો મજૂરો અને કોઈ પણ નાગરિકોને પોતાનો નવો નાનકડો ધંધો શરૂ કરવા માટે એટલે કે કરિયાણાની દુકાન અથવા ફળ શાકભાજીની દુકાન કરવા માટે સરકાર 50,000 રૂપિયા આપશે અને મિત્રો આ સહાય માત્ર ને માત્ર આધાર કાર્ડથી તમને મળી જવાની છે. તો મિત્રો ખાસ જો તમારે આવો કોઈ નાનકડો ધંધો કરવો હોય તો વહેલી તકે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની સહાયની લાભ લઈ લેજો કારણ કે હવે માત્ર ને માત્ર 1-2 અઠવાડિયા બચ્યા છે. ડિસેમ્બર 2024 થી મિત્રો આ યોજના જે છે તેને બંધ કરવામાં આવવાની છે. તેને મુદ્દે મિત્રો સરકારે અત્યારથી જ ડેડલાઇન આપેલી છે કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના માત્ર ડિસેમ્બર 2024 સુધી ચાલશે.
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ભાજપની જીત થઈ ગઈ છે, હવે થશે દેવા માફ. મિત્રો આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની અંદર જે વિધાનસભાની ચૂંટણી હતી આજે તેમના પરિણામો આવી ગયા છે અને ત્યાં પૂર્ણ બહુમત સાથે એનડીએ એટલે કે ભાજપે પોતાની સરકાર બનાવી છે. અને ખાસ વાત એ રહી કે મિત્રો ચૂંટણી પહેલા ભાજપે અહીંયા આવીને મોટો ઢંઢેરો જાહેર કર્યો હતો કે જો ભાજપની સરકાર બનશે તો ખેડૂતોના તમામ દેવા માફી અંગે વિચારવામાં આવશે. બીજા નંબર ઉપર દરેકે દરેક મહિલાઓને દર મહિને 3000 રૂપિયા આપવામાં આવશે. સાથે જ બેરોજગાર યુવાનોને પણ માસિક ભથ્થું આપવામાં આવશે. તો હવે મિત્રો મુખ્ય વાત એ રહી કે ત્યાં હવે સરકારની ભાજપની સરકાર બની ગઈ છે, તો હવે ત્યાંના ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે તેવું મિત્રો અત્યારે દેખાઈ રહ્યું છે. કારણ કે સરકારે અગાઉ બોલી કરી છે, અગાઉ મિત્રો વાયદા આપ્યા છે કે સરકારના દેવા માફ કરવામાં આવશે. અને હવે મિત્રો જાણવાનું એ રહ્યું કે જો ખરેખર મહારાષ્ટ્રમાં દેવા માફ કરવામાં આવશે તો આવનારા સમયમાં ગુજરાતના ખેડૂતો પણ જે છે તે દેવા માફીની માંગણી કરી શકે. કારણ કે ભાજપ અને મહારાષ્ટ્રમાં બંને જગ્યાએ ભાજપની સરકાર છે, તો ખરેખર જો મહારાષ્ટ્રમાં દેવા માફ થતા હોય તો ગુજરાતના ખેડૂતોના પણ શા માટે નહીં, તે પણ મુખ્ય પ્રશ્ન રહ્યો. વિશે વાત કરીએ તો ખેડૂત રજિસ્ટ્રી માટેની તારીખ લંબાવવામાં આવી છે. ખાસ મિત્રો ખેડૂતો માટે જે 25 નવેમ્બર પહેલા જે ખેડૂત આઈડી બનાવવા માટેની તારીખ જાહેર કરવામાં આવી હતી તેની અંદર મોટો વધારો કરવામાં આવ્યો છે. ખાસ જો મિત્રો તમારે 2000 રૂપિયાની હપ્તાની સહાય મેળવવી હોય તો આ તારીખની અંદર તારીખ લંબાઈ ગઈ છે. નવી તારીખ જે છે તે મિત્રો 30 નવેમ્બર જાહેર કરવામાં આવી છે. તેને લઈને ગુજરાત સરકાર અને ખાસ કરીને સરકારના કર્મચારીઓ દ્વારા પત્રો જાહેર કરવામાં આવ્યા છે. તેના માધ્યમથી શું લખવામાં આવ્યું છે તે તમને જણાવી દઉં તો પત્રની અંદર મિત્રો લખવામાં આવ્યું છે કે સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ભારત સરકાર દ્વારા જે મિત્રો ખેડૂત રજિસ્ટ્રી માટેની જે તારીખ છે તેની અંદર મોટો લંબાવ કરવામાં આવ્યો છે. પહેલા મિત્રો આ તારીખ જે છે તે 25 નવેમ્બર રાખવામાં આવી હતી, પરંતુ હવે તેને વધારીને 30 નવેમ્બર કરવામાં આવી છે. તો જો તમારે મિત્રો ખેડૂત આઈડી કાર્ડ બનાવવું હોય, ખેડૂત રજિસ્ટ્રી કરાવી હોય તો 30 નવેમ્બર પહેલા કરાવી લેજો. અને આ કરાવવા માટે મિત્રો તમારે જે છે તે ગ્રામ પંચાયતની વીસીની મુલાકાત લેવી પડશે, અથવા તો મિત્રો તમે ઘરે બેઠા પણ ઓનલાઈન રજિસ્ટર કરાવીને નોંધણી કરાવી શકો છો. અને જો મિત્રો તમે 30 નવેમ્બર પહેલા આ નોંધણી નહીં કરાવો તો મિત્રો તમને મળતી દરેકે દરેક ગુજરાત સરકારની સહાયો જે છે તે બંધ થઈ જશે. ઇવન 2000 રૂપિયાના હપ્તા મળતા પણ બંધ થઈ જશે. વિશે વાત કરીએ તો મોદી રાજમાં ખેડૂતોની આવક વધી. ખાસ મિત્રો આપને જણાવી દઈએ કે મોદી સરકારને 10 વર્ષ હવે પૂરા થઈ ગયા છે, ત્યારે ખાસ કરીને મોટી જાહેરાત કરવામાં આવી છે. ખાસ જ્યારથી જ મિત્રો કેન્દ્રમાં મોદીની સરકાર અસ્તિત્વમાં આવી છે, ભાજપની સરકાર ઘડવામાં આવી છે, ત્યારથી જ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી યોજનાઓને અમલમાં મૂકવામાં આવી છે તેવી મોદીજીની એવી માન્યતા છે, ભાજપ સરકારની એવી માન્યતા છે. ખાસ કરીને મિત્રો ભાજપ સરકાર જ્યારથી જ અમલમાં આવી છે ત્યારથી જ ઘણી બધી યોજનાઓ આવી છે, જેમ કે 2000 રૂપિયાના હપ્તા ખેડૂતોને આપવામાં આવે છે, તે પ્રકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના, ખેડૂતો માટે અનેક પ્રકારની લોન યોજના, પાક ધિરાણ યોજના, વીમા યોજના, ટ્રેક્ટર યોજના, મહિલાઓ માટે પણ અનેકો યોજના આવી છે, યુવાઓ માટે પણ ઘણી બધી યોજનાઓ આવી છે. આમ ઘણી બધી યોજનાઓ મિત્રો જે છે તે મોદી સરકાર અસ્તિત્વમાં આવ્યા બાદ આવી છે અને તેનાથી ખરેખર મોદી સરકાર આવ્યા બાદ ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે આ દરેકે દરેક પ્રકારની યોજનાથી. તો મિત્રો તમે મોદીજીની કઈ પ્રકારની યોજનાઓનો લાભ લઈ રહ્યા છો કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. અને આ યોજનાથી તમને કોઈ પણ લાભ મળી રહ્યો છે કે નહીં તે પણ ખાસ લખીને જણાવી દેજો. તો મિત્રો સમાચાર વિશે વાત કરીએ ત્યારબાદના તો ગુજરાતની અંદર હવે વધી જશે મોંઘવારી. ગુજરાતમાં મિત્રો ખાસ કરીને પ્રોપર્ટીના ભાવ હવે વધવાની તૈયારીઓ પર આવી રહ્યા છે, ત્યારે મકાન બનાવવા કે જમીન ખરીદવાનું વિચારતા હોય તો ખાસ જાણી લેજો, કારણ કે હવે આ દરેક વસ્તુઓ મોંઘી મળવાની છે. નવી જંત્રી દરો મિત્રો જાહેર કરવામાં આવ્યા છે. ખાસ નવી જંત્રી દર અમલમાં આવતા જ ચૂકવવાના થતા નાણાંમાં 100% થી લઈને સીધો 200% વધારો કરી દેવામાં આવ્યો છે. નવા જંત્રી દરો મુજબ હવે મિત્રો બમણા કે 3 ગણા હવે તમારે ભાવ ચૂકવવા પડશે. હવે મિત્રો તેની સીધી અસર થશે કે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદનારાઓ માથે બિલ્ડર અને ડેવલપર્સ વધારે બોજ નાખશે, કારણ કે નવા જંત્રી દરો મુજબ મિત્રો તમારે જમીન અથવા તો મકાન ખરીદવું હોય તો પહેલા કરતા હવે મિત્રો ભાવ વધી ગયા છે. પહેલા કરતા મિત્રો 100% થી સીધો 200% વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી લઈએ તો દેવા માફીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, ત્યારે ખેડૂતોના દેવા માફીને લઈને ખાસ વાત કરીએ તો અત્યારે રાજ્યના ઘણા બધા એવા રાજ્યો છે ગુજરાત સિવાયના કે જ્યાં દેવા માફીને લઈને જાહેરાત કરવામાં આવતી હોય છે. ત્યારે ગુજરાત વિશે વાત કરીએ તો ગુજરાતમાં ટોટલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે. અને આ દેવું થવાના કારણો મિત્રો એ છે કે દર વર્ષે કોઈને કોઈ કુદરતી આપત્તિઓ આવતી હોય છે, સાથે જ વાવાઝોડા માવઠા આવતા હોય છે, સાથે જ મિત્રો જે છે તે કેટલાક ખેડૂતો
લોન લેતા હોય છે બેંકમાંથી, ત્યારબાદ પાકના સારા ભાવ ન મળતા લોન પણ અધૂરી રહી જતી હોય છે. આ દરેક કારણોસર મિત્રો ખેડૂતોની લોન વધતી જતી હોય છે, દેવા વધતા જતા હોય છે. ત્યારે ખેડૂતો જે છે તે મિત્રો સરકાર પાસે માંગણીઓ કરે છે કે સરકાર ખેડૂતોના દેવા માફ કરે. ખેડૂતોને એવી આશા હતી કે બજેટમાં દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવશે, પરંતુ દેવા માફીને લઈને બજેટમાં કોઈ ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો. અને અન્ય રાજ્યોની અંદર મિત્રો અત્યારે દેવા માફ થઈ રહ્યા છે. ત્યારે મુખ્ય પ્રશ્ન એ રહ્યો કે ગુજરાતના ખેડૂતોને શા માટે બાકાત રાખવામાં આવી રહ્યા છે અને ગુજરાતના ખેડૂતોના દેવા માફ આખરે ક્યારે થશે. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ખેડૂતો કરી શકે મોટું આંદોલન. આપને મિત્રો જણાવી દઈએ કે અત્યારે ખેડૂતોને રવિ પાકની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ભાવનગર જિલ્લામાં ડીએપી ખાતરને પગલે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાળાએ જણાવ્યું કે અત્યારે ખેડૂતોને શિયાળુ પાક માટે ઘઉં, બાજરી, ચણા વગેરે જેવા વાવેતર કરવાના હોવાથી ખેડૂતોને ડીએપી ખાતરની ખૂબ જ અત્યારે જરૂર છે. ત્યારે અત્યારે મિત્રો ડીએપી ખાતર ક્યાંય કરતાં ક્યાંય મળી રહ્યું નથી. ભાવનગર જિલ્લા સાથેના સૌરાષ્ટ્રના અનેકો પ્રકારના જિલ્લાઓની અંદર પણ કોઈ પણ જગ્યાએ ડીએપી ખાતર અત્યારે મળી રહ્યું નથી. ત્યારે ખેડૂતોને માત્ર 5 થેલી જ ડીએપી ખાતર આપવામાં આવે છે. ત્યારે અત્યારે મિત્રો જે છે તે જલ્દી ને જલ્દી ખેડૂતોને ડીએપી ખાતર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. અને ખાસ અમુક પ્રકારની દવા લઈ જવાનો સરકાર લોલીપોપ પણ આવી રહી છે ડીએપી ખાતરની જગ્યાએ. ત્યારે મિત્રો જો 2 દિવસમાં ડીએપી ખાતર નહીં આપવામાં આવે તો આંદોલન પણ થઈ શકે તેવી પણ જાહેરાત પ્રમુખ ભરતસિંહ વાળાએ જણાવ્યું છે. તો મિત્રો તમારું શું કહેવું છે? તમારા વિસ્તારોમાં ડીએપી ખાતર મળી રહ્યું છે કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગુજરાતની અંદર ખાસ કરીને જે યોજનાઓના પૈસા જાહેર કરવામાં આવે છે તે સામાન્ય અને ગરીબ લોકો સુધી પહોંચતા નથી. ખાસ મિત્રો ગઈકાલે વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં મોટા ખુલાસાઓ સામે આવ્યા છે. જે પ્રમાણે હવે રાજ્યની અંદર 213 એવી યોજનાઓ છે કે જેની ડેડલાઇન 31 માર્ચ 2024 સુધીની જ હતી. એટલે કે આ યોજનાની ડેડલાઇન જતી રહી તેને પણ લગભગ 9 મહિના પૂર્ણ થવા આવ્યા છે. છતાં પણ આ યોજનાના પૈસા હજી બાકી છે અને યોજના પણ હજી અધૂરી છે. આવી મિત્રો એક નહીં પરંતુ 213 યોજનાનું બજેટ ટોટલ 12,000 કરોડ રૂપિયાનું છે. આ સિવાય રિપોર્ટમાં પણ એ સામે આવ્યું છે કે મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકારની યોજનાઓ માટે રાજ્ય સરકાર જે એજન્સી બનાવે છે તેમના ખાતામાં 8,000 કરોડ રૂપિયા તો વપરાયા વગરના પડ્યા છે. એટલે કે સરકાર તરફથી 12,000 કરોડ રૂપિયા યોજના માટે ફાળવવામાં આવ્યા, તેમાંથી 8,000 કરોડ રૂપિયા તો લોકો સુધી પહોંચ્યા જ નથી, એજન્સીઓના ખાતામાં જ પડ્યા છે. આનાથી મિત્રો એ સાબિત થઈને આવે છે કે સરકાર તો સહાયના પૈસા જાહેર કરે છે, પૈસાઓ ફાળવે છે, પરંતુ લોકો સુધી પહોંચતા નથી. વચ્ચે એજન્સીઓમાં પૈસા જે છે તે મિત્રો સલવાયેલા રહે છે, જેનાથી જ ગુજરાતમાં અત્યારે યોજનાઓ જે છે તે અધૂરી હાલતમાં જોવા મળી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો સ્ત્રીઓ માટે નવી યોજનાની જાહેરાત કરી દેવામાં આવી છે. માતૃશક્તિ યોજના અંતર્ગત મિત્રો ગર્ભવતી મહિલાઓ કે જે તેમના બાળકોને દૂધ પીવડાવી રહી છે તેના માટે 1000 દિવસ સુધી મફતમાં પોષણયુક્ત ખોરાક આપવાની જાહેરાત કરવામાં આવી છે. હવે મિત્રો માતૃશક્તિ યોજના અંતર્ગત જે પણ મહિલાઓ ગર્ભવતી છે તેમને કઠોળ, ખાદ્ય તેલ તેમજ તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળીઓ પણ મફતમાં આપવામાં આવશે. અને આ વસ્તુઓ મિત્રો 1000 દિવસ સુધી મફતમાં આપવામાં આવશે. આ યોજના હેઠળ મિત્રો ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી અને દૂધ પીવડાવતી મહિલાઓને 730 દિવસ સુધી એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આમ મિત્રો કુલ 3 વર્ષ સુધી લાભાર્થીને સહાય આપવામાં આવશે. અને આ યોજના હેઠળ મિત્રો 3 થી લઈને 6 વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં ફ્રીમાં સુખડી પણ આપવામાં આવશે, જેથી કરીને મહિલા અને તેના બાળકનું પોષણયુક્ત ભોજન અને આહાર મળી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો હેલ્મેટ વગર ગાડી ચલાવતા હોય તો ખાસ ચેતી જજો. ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં મિત્રો હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. સાથે જ 2 વ્હીલર ઉપર હેલ્મેટ પહેરવું મિત્રો હવે ફરજિયાત કરવામાં આવ્યું છે, કારણ કે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ, કોલેજોની અંદર હેલ્મેટને મિત્રો તાત્કાલિક ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને મિત્રો પહેરવું પડશે હવે ફરજિયાત હેલ્મેટ. 2 વ્હીલર લઈને આવતા વિદ્યાર્થીઓ કે જે શાળા કોલેજોમાં જાય છે, સાથે જ યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે જાય છે, તેમને હવે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પત્ર લખીને સૂચના આપી છે અને 2 વ્હીલર પાછળ બેસનારાઓએ પણ હવે હેલ્મેટ પહેરવું પડશે. એટલે કે ગાડી ચલાવનાર અને પાછળ બેસેલા બંને વ્યક્તિઓએ હવે હેલ્મેટ જે છે તે પહેરવું પડશે. ગુજરાત સરકારે મિત્રો મોટો નિર્ણય લીધો છે. તો જો તમે હેલ્મેટ ના પહેરતા હોય તો હવે જે છે તે મિત્રો હેલ્મેટ ખરીદીને પહેરવાનું શરૂ કરી દેજો.